in standard 6 યુનિટ નંબર 2 ધોરણ 6 માં આજે આપણે સ્ટડી કરવાનું છે જેનો ટાઇટલ છે ટુ મો ચો બે મો અને ચો એવું આ જે છે યુનિટ 2 એનું ટાઇટલ એટલે કે એનું શીર્ષક છે એનું ગુજરાતી ટ્રાન્સલેશન આપણે કરીએ તો એનો મીનિંગ થાય છે બે ટુ અને ચો ટુ એટલે કે બે અને કોણ બે તો કે મો અને ચો હવે આ બંને જે કેરેક્ટર છે કોણ છે એ આપણે આગળ યુનિટમાં જોશું બહુ સારી એવી સ્ટોરી છે એ તમને પણ બહુ મજા આવશે એ પહેલા ત્યાં પહોંચીએ એ પહેલા આપણે તમારા પેજ નંબર 18 ઉપર ટેક્સ્ટ બુકમાં તમને એક્ટિવિટી નંબર 1 આપેલી છે એ આપણે પહેલા ક્લિયર કરી લઈએ તો જોઈએ કેલેન્ડરની મદદથી શિક્ષક આજની તેમજ પાછલા રવિવારની પોતાની દિનચર્યાનો વિગતો કહેશે તે સાંભળો શિક્ષકની મદદથી તે રીતે પોતાની વિગત કહો હવે શું કરવાનું છે ઈ તમને જો એક પોએટ્રી ટાઈપ બે પેરેગ્રાફ આપેલા છે એ બે પેરેગ્રાફમાં એક બ્લેન્ક્સ આપેલી છે એટલે કે ખાલી જગ્યા આપેલી છે હું તમને એ સોલ્વ કરાવું છું એટલે એમાં અત્યારે હું જે સોલ્વ કરાવું હું મારા દિવસ તરીકે મારી દિનચર્યા તરીકે હું તમને એ વસ્તુને સોલ્વ કરાવીશ તો આવી જ રીતે તમારે પણ તમારી દિનચર્યાને લઈને એક એવા સેન્ટેન્સ બનાવવાના છે કેમ બનાવવાના છે એ હમણાં હું કહું છું તો પહેલા તમારે શું લખવાનું છે એ લખતા જઈએ અને સમજતા જઈએ તો એક્ટિવિટી નંબર 1 માં ટુડે ઇઝ ખાલી જગ્યા ડે આજે આ દિવસ છે તો ખાલી જગ્યા આપી છે તો હું કોઈ પણ દિવસ લઈ શકીશ તો અહીંયા હું લઉં છું ગુરુવાર જેને ઇંગ્લિશમાં આપણે લખીએ થર્સડે તો તમારી પેલી જે બ્લેન્ક્સ છે ત્યાં લખો થર્સડે તો ટુડે ઇઝ થર્સડે તો આજે કયો વાર છે તો કે ગુરુવાર ત્યારબાદ I am in this classroom today આજે હું આ ક્લાસરૂમમાં એટલે કે વર્ગખંડમાં છું I have ખાલી જગ્યા on my table I have એટલે મારી પાસે શું છે on the table ટેબલ ઉપર તો હું એઝ અ ટીચર છું તો મારી પાસે બુક હોય ચોક હોય ડસ્ટર હોય એ કોઈ બી વસ્તુ છે તો હું કોઈ પણ તમને લખાવી શકું પણ તો આપણે અહીંયા એક વસ્તુનું નામ લખવાનું છે તો લખો book I have a book on my table મારી પાસે મારા ટેબલ ઉપર શું છે તો કે એક બુક છે I am busy એટલે કે વ્યસ્ત હોવું તો હું વ્યસ્ત છું ત્યારબાદ બીજો પેરેગ્રાફ It was Sunday ખાલી જગ્યા ડે અગો હવે મેં તમને પહેલા પેરેગ્રાફમાં કયો દિવસ લખાયો તો કે ગુરુવાર લખાયો તો ગુરુવાર છે તો ગુરુવારની આગલા જે દિવસ છે એમાં સન્ડે ક્યારે આવે તો એ મારે ગણું તો હું કાઉન્ટ કરું તો એ પ્રમાણે મારા આજે ગુરુવાર છે તો કેટલા દિવસ પહેલા મારે સન્ડે એટલે કે રવિવાર હશે તો કે 4 દિવસ અગો એટલે કે પહેલા તો જે સન્ડે વાત કરે છે ઇટ વોઝ સન્ડે આ દિવસે રવિવાર હતો ખાલી જગ્યા ડે અગો તો કે આટલા દિવસ પહેલા તો આજે મેં ગુરુવાર લખાયો તો ગુરુવારને કેટલા દિવસ પહેલા રવિવાર હોય તો કે 4 દિવસ પહેલા તો તમારી જે બ્લેન્ક્સ છે એમાં લખો 4 It was Sunday 4 days ago 4 દિવસ પહેલા રવિવાર હતો was એવું એટલે ભૂતકાળનો રૂપ છે એટલા માટે શું આવશે ત્યાં હતો ઓકે 4 દિવસ પહેલા શું હતું તો કે રવિવાર હતો I was at home on Sunday હું રવિવારે ઘરે હતી I એટલે હું મારા માટે હું વાપરું છું I એટલે હું શું વાપરીશ તો કે હતી I had no નોટબુક્સ મારી પાસે કોઈ પણ જાતની નોટબુક્સ ચોપડીઓ હતી નહીં I went to the library in the afternoon અને પછી હું જે છે આફ્ટરનૂન એટલે કે બપોરના સમયે ક્યાં ગઈ તો કે લાઇબ્રેરીમાં ગઈ પુસ્તકાલયમાં ગઈ I had guests in the evening મારા ઘરે કોણ આવ્યા હતા તો કે સાંજના સમયે મારા ઘરે ગેસ્ટ એટલે કે મહેમાન આવ્યા હતા કારણ કે 4 દિવસ પહેલાની વાત છે 4 દિવસ પહેલા એટલે કેવો કાળ થઈ જાય ભૂતકાળ થઈ જાય એક દિવસ પણ ગયો હોય થોડીક મોમેન્ટ પહેલા પણ ગયો હોય એ વસ્તુ કેવી થઈ ગઈ ભૂતકાળ થઈ ગઈ જે વસ્તુ વીતી ગઈ છે એના માટે કયો કાળ વપરાય છે તો કે ભૂતકાળ તો એ ભૂતકાળ છે એ આપણે કેના ઉપરથી ખબર પડે છે વોઝ ઉપરથી પછી એના જે રૂપ છે આઈ હેડ ઉપરથી હેડ છે એ કેનું ભૂતકાળનું રૂપ છે તો કે ટુ હેવ નું એવી રીતે વોઝ છે એ કેનું રૂપ છે તો કે ટુ બી નું ભૂતકાળનું રૂપ આપણે ગ્રામેટિકલ ટર્મ જ્યારે જોતા હતા ત્યારે આપણે જોઈ ગયા ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ અને વેર થાય છે અને ટુ હેવ નું ભૂતકાળનું રૂપ હેડ થાય છે તો જ્યારે વાક્યમાં આ શબ્દ વાપરેલા હોય તો એના ઉપરથી ખબર પડી જાય કે આ વાક્ય કયા ટેન્સનું છે કયા કાળનું છે તો આ ઉપરથી ખબર પડી ગઈ આપણને આ કયા કાળની હતી નીચેનો પેરેગ્રાફ તો કે
ભૂતકાળનો હતો. ઉપરનો પેરેગ્રાફ જે છે એમાં તમે ઇઝ જોઈ શકો છો, હેવ જોઈ શકો છો. તો એના ઉપરથી ખબર પડે છે કે આ વસ્તુ આજની એટલે કે વર્તમાન કાળની છે, એટલે કે પ્રેઝન્ટ ટેન્સ. જ્યારે આપણે ટુ બી ના પ્રેઝન્ટ ટેન્સ ના રૂપ જોયા હતા ત્યારે જોયું હતું કે ટુ બી ના પ્રેઝન્ટ ટેન્સ ના રૂપ કયા છે, તો કે એમ, ઇઝ અને આર. એટલે એમ, ઇઝ, આર માંથી કોઈ પણ આવે એટલે આપણને ખબર પડી જાય કે આ કેનું છે, તો કે વર્તમાન કાળ. એવી જ રીતે ટુ હેવ નું રૂપ જ્યારે આપણે જોયું હતું કે હેવ અને હેઝ બે છે, તો એના ઉપરથી પણ આપણને ખબર પડી જાય કે આ જે પેરેગ્રાફ છે કેનો છે, તો કે વર્તમાન કાળનો. તો ઉપરનો મેં થર્સડે વાળો પેરેગ્રાફ જે સોલ્વ કરાવ્યો એ કેનો છે, તો કે વર્તમાન કાળનો. નીચેનો જે છે એ 4 દિવસ પહેલા સન્ડે વાળો જે છે એ કેનો છે, તો કે ભૂતકાળનો. તો બે વસ્તુ આપણે શીખ્યા, ગ્રામેટિકલ ટર્મ ટુ હેવ ના રૂપ અને ટુ બી ના રૂપ ઉપરથી આપણને ખબર પડી કયો પેરેગ્રાફમાં કયા કાળની વાત કરી છે. અને આવી રીતના તમારે આવો જે દિવસ છે, ભલે આમાં ટીચરને કીધું તો હવે જ્યાં જ્યાં ખાલી જગ્યા મેં પુરાવી ને, મેં થર્સડે લીધો તો તમે જે છે થર્સડે ની બદલે ફ્રાઈડે લઈ શકો. ત્યારબાદ નીચે જે છે આઈ હેવ બુક, તો મેં બુક લખાવી તો તમારે કોઈ બીજી વસ્તુ ટેબલ ઉપર રાખેલી હોય તો એવી રીતે એને પણ તમારે કહી શકાય કે આઈ હેવ અ બેગ ઓન માય ટેબલ, પછી આઈ હેવ અ પેન ઓન માય ટેબલ. તો એવી રીતે તમે કહી શકો. ત્યારબાદ નીચે સન્ડે, તમે ફ્રાઈડે લખ્યું છે તો ફ્રાઈડે ની આગળ નોંધ કરાય કે ફ્રાઈડે હોય તો એના પહેલા કેટલા દિવસ પહેલા રવિવાર હતો, તો એવી રીતે તમે કાઉન્ટિંગ કરીને એને લખી શકો છો. તો ફ્રાઈડે હોત તો કેટલા દિવસ પહેલા રવિવાર હોત, તો કે 5 ડે. તો મેં જ્યાં 4 લખાવ્યા ત્યાં તમારે શું લખી નખાય, 5. તો આ આખો જે પેરેગ્રાફ છે એ તમારે રફ બુકમાં લખવાનો છે. મેં તમને કેમાં લખાવ્યું, ચોપડીમાં લખાવ્યો, પણ તમારે તમારી રીતે કોઈ પણ એક દિવસ નક્કી કરી અને કેટલા દિવસ પહેલા રવિવાર હતો એ નક્કી કરવાનું છે અને તમારા ટેબલ ઉપર શું છે એ 3 વસ્તુ લખવાની છે. બાકી જેવી રીતે તમારી આખી પેરેગ્રાફ આપ્યો છે એ એમનેમ રાખવાનો છે. જે 3 ખાલી જગ્યા છે ત્યાં જ તમારે તમારી મેન્ટાલિટીથી, તમારે તમારી ઈચ્છાથી ત્યાં લખવાનું છે. આગળ વધીએ. એક્ટિવિટી નંબર 2 જે છે એમાં પણ આવી રીતના વાત કરેલી છે પ્રેઝન્ટ અને પાસ્ટની. જ્યાં સામેના પેજ ઉપર તમે જોઈ શકો છો નાવ અને 2 months અગો. નાવ એટલે અત્યારે રેગ્યુલર ડેઝમાં વર્તમાન કાળની વાત કરેલી છે અને 2 months અગો એટલે ભૂતકાળની વાત કરેલી છે. બીજી વાત એ કે એકમાં ક્રિસમસ અને દિવાળીની જે નાવ છે, નાવમાં ક્રિસમસની વાત કરેલી છે અને 2 months અગો એમાં જે વાત કરેલી છે એ દિવાળીની. આપણને ખબર છે પહેલા દિવાળી આવે પછી ક્રિસમસ આવે. તો પેરેગ્રાફમાં છે ને દિવાળી અને ક્રિસમસ બંનેના જે સેન્ટેન્સ છે ને ભેગા આપી દીધા છે, એને આપણે અલગ અલગ કરવાના છે અને સામે લખવાના છે. તો આ જે વસ્તુ છે એનો પેરેગ્રાફ હું સમજાવી દઉં છું, પરંતુ જે અલગ અલગ કરવાના છે હું બોલીશ એટલે તમને આપોઆપ ખબર પડી જશે. તો એના જો દિવાળીને લખતા હોય તો તમારે 2 months અગો વાળી જે રો આપેલી છે એમાં લખવાનું, અને ક્રિસમસને લખતા હોય તો તમારે નાવમાં લખવાનું છે. હજી એકવાર કહી દો, કોષ્ટક આપેલો છે તમને કયો, તો કે નાવ અને બીજો છે 2 months અગો. આ બે આપેલા છે. જો દિવાળીને લખતા હોય ને સેન્ટેન્સ તો એમાં લખવાના છે, અને ક્રિસમસને લખતા હોય તો તમારે નાવમાં લખવાનું. તો આવી રીતના હું તમને પેરેગ્રાફ સમજાવી દઉં છું, પણ તમારે જે સેન્ટેન્સ છે એ તમારે એવી રીતના એની રીતે ડિવાઈડ કરીને લખવાના છે. નાવમાં હોય તો ક્રિસમસના, અને 2 months અગો દિવાળીને લગતા સેન્ટેન્સ હોય તો એ 2 months અગોમાં લખવાના છે. તો પેરેગ્રાફ સમજાવી દઉં છું અને ઈ એક્ટિવિટી જે કોષ્ટકમાં લખવાની છે એ તમારે કરવાની રહેશે. ચોપડીમાં જ નોટ ડાઉન કરતા જાજો. તો પહેલે ટુડે ઇઝ ક્રિસમસ, આજે ક્રિસમસ છે. ટુડે ઇઝ ક્રિસમસ. તો કેમાં લખવાનું રહેશે તમારે આ વાક્ય, નાવમાં. ત્યારબાદ નાવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ. તો નાવ આવી ગયો એટલે આપણે ખબર પડી ગઈ, વિચારવાનું જ નથી. નાવ વાળો આપણે કોષ્ટક છે તો એમાં જ લખવાનું છે. નાવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ. આપણે ટુડે આજે ક્રિસમસ છે અને નાવ અત્યારે અમે ક્રિસમસ જે છે એને એન્જોય કરી રહ્યા છીએ અને આનંદ માણી રહ્યા છીએ. બિફોર 2 months, જો આવ્યું બિફોર 2 months એટલે કે 2 મહિના પહેલા વી સેલિબ્રેટેડ દિવાળી. તો એ આખું વાક્ય કેમાં લખવાનું રહેશે, અહીં. તો 2 મહિના પહેલા અમે લોકોએ દિવાળીની ઉજવણી કરી હતી.
માય સિસ્ટર નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ એક્સમસ ટ્રી. મારી બહેન જેનું નામ છે નેન્સી એ શું ડેકોરેટ એટલે કે શણગારી રહી છે? ક્રિસમસ ટ્રી. તો આ કેને લખતું છે? ક્રિસમસ ને લખતું એટલે અહીંયા લખવાનું રહેશે. માય બ્રધર દર્શિલ ડેકોરેટેડ અવર હાઉસ ફોર દિવાળી. મારો ભાઈ દર્શિલ જે છે એ દિવાળીને કારણે આખો જે ઘર છે એને શણગારી રહ્યો છે. તો દિવાળીને લખતું છે એટલે ક્યાં લખવાનું રહેશે? આ બાજુના પોર્શનમાં. હી વોઝ એટ હોમ. તે ઘરે છે. વોઝ આવ્યું છે. હવે અહીંયા તમને દિવાળી કે ક્રિસમસ ખબર નથી પડતી. હી વોઝ એટ હોમ એમાં દિવાળીનું કે ક્રિસમસનું પણ વોઝ આવ્યું. વોઝ એટલે કેવો કાળ? ભૂતકાળ. અને નાવ છે તો એ કેવો છે? વર્તમાન છે. તો એમાં નાવમાં લખવાનું નથી કારણ કે વોઝ આવ્યું એટલે આપણે ખબર પડી જાય કેવો કાળ છે? ભૂતકાળ. ભૂતકાળ કેવો છે? 2 months ago. 2 મહિના પહેલા. તો આ વાક્ય કેમાં લખવાનું રહેશે? તેમાં. હી વોઝ એટ હોમ. ત્યારબાદ તે ઘરે હતો. પછી ટુડે દર્શિલ ઇઝ નોટ એટ હોમ. ટુડે આજે તે ઘરે નથી. આજની વાત કેવી છે? વર્તમાન એટલે કે નાવ જે છે એટલા માટે તમારે એ ક્યાં લખવાનું રહેશે વાક્ય? ટુડે દર્શિલ ઇઝ નોટ એટ હોમ. આજે દર્શિલ ઘરે નથી. નામમાં લખવાનું રહેશે. હી ઇઝ ઇન ધ હોસ્ટેલ. તે ક્યાં છે? હોસ્ટેલમાં છે. ઇઝ ઇઝ એ જે છે એ નાવ એટલે કે વર્તમાન કાળ માટે છે. આપણે જ્યારે ટુ બી ના રૂપ જોયા ત્યારે એમ ઇઝ આર એટલે એ કેનું છે? વર્તમાન કાળ. વર્તમાન કાળ કેવો છે? નાવ. એટલા માટે આ વાક્ય છે હી ઇઝ ઇન હોસ્ટેલ. તો એ ક્યાં લખવાનું રહેશે? નાવમાં. માય મધર ઇઝ પ્રિપેરિંગ અ કેક. મારી માતા ઇઝ આવ્યું એટલે આપણે શું છે? અત્યારે ચાલુ વાક્ય છે. મીન્સ કે વર્તમાન કાળનું છે. ઇઝ એટલે પછી આઈએનજી વાળું રૂપ આવ્યું જ્યારે આપણે ચાલુ વર્તમાન કાળ શીખી ત્યારે કહીશ વધારે પડતું કે ટુ બી અને આઈએનજી વાળું ક્રિયાપદ આવે એટલે કેવો કાળ થાય? ચાલુ કાળ થાય. તો અહીંયા ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર માંથી ઇઝ આવ્યું અને આઈએનજી વાળું રૂપ આવ્યું એટલે ચાલુ વર્તમાન કાળ છે. એટલે પણ ક્યાં આવશે? નાવ. અત્યારે. માય મધર ઇઝ પ્રિપેરિંગ અ કેક. મારી માતા મારી જે મમ્મી છે એ કેક બનાવી રહી છે. એ તમારે લખવાનું છે નાવમાં. સી પ્રિપેર્ડ અ સ્વીટ ડિશિસ ફોર દિવાળી. તેણીએ એટલે કે મારી માતાએ જે મીઠાઈની ડીશો અલગ અલગ મીઠાઈઓ જે બનાવી હતી ક્યારે? તો કે દિવાળીમાં અલગ અલગ મીઠાઈઓ બનાવી હતી. એ લખવાનું રહેશે અહીં 2 months ago માં. We received Diwali cards from friends and relatives. અમે અમારા ફ્રેન્ડ્સ એટલે કે મિત્રો અને રિલેટિવ્સ એટલે કે સગા સંબંધીઓ પાસેથી દિવાળીના કાર્ડ જે છે એ અમને મળ્યા હતા. એટલા માટે ક્યાં લખવાનું રહેશે? 2 months ago માં. We also prepared Diwali cards. અમે પણ દિવાળી કાર્ડ બનાવેલા હતા. એ પણ ક્યાં લખવાનું રહેશે? અહીં 2 months ago. My father helped us for that. મારા પિતાએ અમને તેના માટે મદદ કરી હતી. ત્યારે એટલે હેલ્પ ધ ઈડી આવ્યું એટલે ભૂતકાળનું રૂપ છે એટલે એ પણ આવશે 2 months ago. મારા પિતાએ પણ મારા પપ્પાએ પણ અમને બનાવવામાં મદદ કરી હતી. એ વાક્ય પણ તમારે અહીંયા લખવાનું રહેશે. My father is helping Nancy now. Now આવ્યું એટલે તો આપણે કંઈ વિચારવાનું જ નથી. સીધું નાવમાં લખી નાખવાનું છે કે અત્યારે મારા પપ્પા જે છે એ નેન્સીને ડેકોરેશન કરવામાં મદદ કરી રહ્યા છે. નાવ અત્યારની વાત છે. ચાલુ વર્તમાન કાળ. આઈ એમ એન્જોયિંગ ધ મ્યુઝિક ઓન ધ સીડી પ્લેયર. એમ અને એન્જોયિંગ જે છે એટલે કે ચાલુ વર્તમાન કાળની વાત છે. એટલે વર્તમાન કાળમાં જે વાત છે એટલે નાવમાં. તો અત્યારે શું કરી રહ્યા છે પોતે? તો કે હું અત્યારે સીડી પ્લેયરમાં જે મ્યુઝિક જે છે આ ગીત વાગે છે એને એન્જોય એટલે કે માણી રહી છું. I am also talking to you on the cell phone. હું સાથે સાથે સેલ ફોન એટલે કે મોબાઈલમાં પણ વાત કરી રહી છું. એ પણ તમારે નાવમાં લખવાનું છે. Some friends and relatives visited us. Visited એટલે કે કેવો કાળ છે? ભૂતકાળ. કે થોડા એવા મિત્રો અને સગા સંબંધીઓ અમને મળવા માટે અમારા ઘરે આવ્યા હતા. એ તમારે લખવાનું રહેશે દિવાળીમાં. મીન્સ કે 2 months ago માં. Nancy and I enjoyed firecrackers. Firecrackers એટલે કે ફટાકડા. નેન્સી અને મેં અમે બંને ફટાકડા જે છે એ ફોડવાનું એન્જોય કર્યું હતું એટલે કે આનંદ માણ્યો હતો. એ પણ કેને લખ્યું છે? દિવાળીને લખ્યું. એટલે એ પણ એમાં લખવાનું રહેશે. ઘણી નાની એવી રો આપેલી છે ન સમાય તો આ સેમ વસ્તુ તમારે આખો એવો કોષ્ટક દોરીને કેમાં લખવાનું છે? એક રફ પેજમાં લખવાનું છે.
મીન્સ કે રફ નોટમાં લખવાનું છે અને એનો તમારે ફોટો છે એ મને સેન્ડ કરવાનો રહેશે. જેટલો સમય એટલું તો લખવાનું જ છે, પણ રફ નોટમાં સમય આમાં લખ્યું હોય ઈ અને બીજા જેટલું ન સમાન હોય બધું જ, મીન્સ કે જેટલા વાક્ય જેમાં આવે છે બધા જ વાક્ય કોષ્ટક સરસ મજાનું દોરી એ રફ નોટમાંથી તમારે મને ફોટો પાડીને મોકલવાનો છે. આગળ જે છે એ બી વાળી બી માં પણ એવું છે. આમાં કેમ ક્રિસમસ ને દિવાળીનું હતું એવી રીતે તેમાં જોઈએ, એમાં એન્વાયરમેન્ટ અને ઇંગ્લિશ ડે એ બેની વાત કરેલી છે. તો આ વસ્તુ તમારે જાતે કરવાની છે અને એ પણ કેમાં લખવાની છે? રફ નોટમાં. એ ચોપડીમાં ન લખતા, એ માત્ર રફ નોટમાં લખજો. એ પેરેગ્રાફ સમજાવી દઉં છું, પણ ડિવાઈડ જે છે એ તમારે કરવાનું રહેશે. We celebrated the Environment Day on last 5th June. છેલ્લી 5 જૂને અમે જે છે એ કયો ડે થાય? 5 જૂન એટલે કે એન્વાયરમેન્ટ ડે, પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી. We are celebrating English Day today. અને આજે અમે ઇંગ્લિશ ડે ની ઉજવણી કરી રહ્યા છીએ. તો આમાં જેમ અહીંયા કેમ નાવ અને 2 months અગો આપેલું છે એમ એક બાજુ તમારે લખવાનું છે એન્વાયરમેન્ટ ડે અને એક બાજુ લખવાનું છે ઇંગ્લિશ ડે. પછી બેને જેને લગતા જે વાક્ય હોય એ બેમાં કેટેગરાઇઝ કરવાના છે. એન્વાયરમેન્ટનું હોય એન્વાયરમેન્ટમાં અને ઇંગ્લિશનું હોય એ ઇંગ્લિશમાં. એ માત્ર રફ નોટમાં કરવાનું છે, ચોપડીમાં નહીં. એટલે અત્યારે હું માત્ર તમને શું સમજાવું છું? પેરેગ્રાફ, જેથી કરીને તમે જ્યારે સોલ્વ કરો ત્યારે ખ્યાલ રહે. We are celebrating English Day today. અને આજે અમે ઇંગ્લિશ ડે મનાવી રહ્યા છીએ. રીના and રશ્મિ are decorating the classroom. રીના અને રશ્મિ બંને જે છે એ ક્લાસરૂમ ડેકોરેટ કરી રહ્યા છે. હવે તમારે એ વસ્તુ ઓળખવાની અથવા તો સમજવાની કે ડેકોરેશન ક્લાસરૂમ કેમાં હોય? ઇંગ્લિશ ડેમાં હોય કે એન્વાયરમેન્ટ ડેમાં હોય? We invited our SMC members. SMC એટલે કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી. અમે અમારા જે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના જે મેમ્બર સભ્ય છે એને અમે બોલાવ્યા હતા. તો એ પણ તમારે વિચારવાનું કે એન્વાયરમેન્ટ ડે ની ઉજવણી કરતા હોય ત્યારે બોલાવે કે ઇંગ્લિશ ડે ની ઉજવણી કરતા હોય ત્યારે બોલાવે. પ્રિન્સિપલ વેલકમ ધ મેમ્બર્સ એટલે જે દી તમે મેમ્બર્સને બોલાવ્યા છે એમાં જ તમારા આ વાક્ય આવી જશે કે અમારા જે પ્રિન્સિપલ અમારા આચાર્યશ્રી જે છે એ આ સભ્યોનું સ્વાગત કરે છે. ભાનુ ઇઝ ટોકિંગ વિથ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ. ભાનુ જે છે પહેલા ધોરણમાં એ સ્ટુડન્ટ સાથે કેવી રીતે વાત કરે છે? મીન્સ કે કઈ ભાષામાં વાત કરે છે? તો કે ઇંગ્લિશ ભાષામાં વાત કરે છે. The students of the first standard are smiling at him. અને તેથી અને જે કોઈ સ્ટુડન્ટ છે જે પહેલા ધોરણના એ સાંભળે છે અને એની સામે હસે છે, સ્માઈલ આપે છે, સ્મિત કરે છે. We planted sapling. Sapling એટલે કે છોડવાઓ. અમે છોડવાઓનું વાવેતર કર્યું. We watered them. અમે તેને પાણી પણ પાયું. The sapling are growing now. જે સેપલિંગ છોડવાઓ જે છે એ હવે સારી રીતે ઉગી ગયા છે. Our garden is green now. અમારું જે આ ગાર્ડન જે છે, અમારો આ બગીચો એ અત્યારે તો લીલોછમ છે. તો આવી રીતના મેં બધાનું ગુજરાતી કરી દીધું. હવે જે એન્વાયરમેન્ટ ડે ને લગતા વાક્ય હોય એન્વાયરમેન્ટ ડે માં અને ઇંગ્લિશ ડે ને લગતા હોય એ ઇંગ્લિશ ડે માં રફ નોટમાં આખો કોષ્ટક દોરીને લખવાનો છે. તો આ બે તમારા હોમવર્ક રહેશે. આગળ વધીએ એક્ટિવિટી નંબર 3 માં આઈ ચેકડ ઇટ. મને ચેક કરી લેવા દે. તો જે આપણે વાત કરી ટાઇટલમાં ટુ, મો અને ચો જે છે એના અત્યારે જે કેરેક્ટર છે એ તમારી આ સ્ટોરી જે છે એમાં આવશે. બહુ સરસ મજાની છે, મજા આવે. આઈ ચેકડ ઇટ. મને ચેક કરી લેવા દે. Once there was an elephant. એકવાર એક હાથી હતો. People called him મોટુ. અને લોકો તેને શું કહેતા હતા? કે મોટુ. He had a friend. તેને એક ફ્રેન્ડ અને મિત્ર પણ હતો. He was a rat. અને શું હતો? તો કે ઉંદર હતો. His name was છોટુ. એનું નામ શું હતું? તો કે છોટુ. Both છોટુ and મોટુ loved swimming. શું? તો કે આ છોટુ અને મોટુ બંને સારા મિત્ર હતા અને બંનેને સ્વિમિંગ એટલે કે કરવાનું ખૂબ જ પસંદ હતું. ફરીથી કહું છું, એકવાર એક હાથી હતો. બંને જે હાથી જે છે એને લોકો શું કહેતા હતા? તો કે મોટુ કહેતા હતા. આ મોટુને એક ફ્રેન્ડ પણ હતો જેનું નામ હતું છોટુ. આ મોટુ અને છોટુ બંને સારા એવા મિત્ર હતા અને બંનેને શું ગમતું હતું? તો કે કરવું ગમતું હતું. આગળ one day મોટુ walked to the river. એક દિવસ આ મોટુ
એટલે કે હાથી. આ જે મોટું છે એ શું કર્યું કે તરવા માટે રિવર એટલે કે નદીએ જાય છે. He entered the water. નદીએ જઈને enter એટલે કે પ્રવેશવું. ત્યાં જઈને આ પાણીમાં પ્રવેશે છે. He enjoyed swimming for a long time. એ પોતાનું જે તરવાની જે આનંદ માણતો હતો એ ખૂબ જ લાંબા સમય સુધી તરતો હતો અને આનંદ કરતો હતો. Then Chotu also arrived there. ત્યાં થોડી વાર થઈ ત્યાં છોટું પણ arrive એટલે કે ત્યાં પહોંચવું તે પણ ત્યાં આવે છે. He looked at Motu and shouted. તે મોટુને જોવે છે અને મોટેથી શાઉટ એટલે કે રાડ પાડે છે. મોટું કમ આઉટ ફોર અ મિનિટ. અને મોટું થોડી વાર માટે બહાર આવ. મોટું આન્સર્ડ. તો આ જે છોટું એ રાડ પાડી એના લીધે મોટું જે છે એને જવાબ આપે છે. Don't disturb me. I will not come out. Let me swim. Don't disturb me. મને તું ખલેલ પહોંચાડ નહીં. મને તું હેરાન કર નહીં. I will not come out. હું બહાર આવીશ નહીં. Let me swim. મને તરવા દે. શું કહે છે તો કે એક દિવસ મોટું જે છે એ તરવા માટે ક્યાં જાય છે એટલે કે રિવર. નિયર ધ રિવર એટલે કે નદીએ જાય છે. ત્યાં તે લાંબા સમય સુધી એનું તરવાનું જે છે એ પસંદ કરે છે. ત્યારબાદ થોડી વાર થાય છે ત્યાં છોટું પણ ત્યાં અરાઈવ એટલે કે પહોંચે છે. મોટુને જોઈને એ છોટું જે છે એ સાઉટ એટલે કે રાડ પાડે છે. શું કહે છે તો કે મોટું કમ આઉટ ફોર અ મિનિટ. એક મિનિટ માટે બહાર આવતો ત્યારે મોટું જે છે એને જવાબ આપે છે કે ડોન્ટ ડિસ્ટર્બ મી. મને ખલેલ પહોંચાડ નહીં. મને હેરાન ન કર. આઈ વિલ નોટ કમ આઉટ. હું બહાર આવીશ નહીં. લેટ મી સ્વિમ. મને તરવા દે. આગળ છોટું સાઉટેડ અગેન. આ જવાબ સાંભળ્યો મોટું તરફથી એટલે કે હાથી તરફથી. ઉંદરે આ જવાબ સાંભળ્યો એટલે ફરીથી છોટું જે છે એ પાછો રાડ નાખે છે. એટલે શું કે છે સાઉટ અગેન. અગેન એટલે ફરીથી બીજી વાર મોટેથી રાડ નાખે છે. ચીસ નાખે છે. કમ આઉટ સૂન. આઈ સે. હું તને કહું છું ને ઝડપથી બહાર આવ. મોટું સેડ નો આઈ વોન્ટ. ના હું નહીં આવું. મોટું એ પાછું કીધું ના હું નહીં આવું. વોન્ટ WONT. WONT આ જે છે એ એનું શોર્ટ ફોર્મ છે તો વિલ નોટ નું. વિલ નોટ નું શોર્ટ ફોર્મ એને શોર્ટમાં લખેલું છે વોન્ટ. શું કહે છે તો કે હું જે છે એ બહાર આવીશ નહીં. ત્યારબાદ ફરીથી છોટું સાઉટેડ અગેન. છોટું જે છે ફરીથી બોલે છે મીન્સ કે રાડ નાખે છે કે કમ આઉટ સૂન. ઝડપથી બહાર આવ. આઈ સે. હું તને કહું છું ને ઝડપથી બહાર આવ. તો મોટું જે છે આઈ વિલ નોટ કમ. પહેલામાં શું કીધું હતું આઈ વિલ નોટ કમ. બીજામાં એને શોર્ટમાં કહે છે નો આઈ વોન્ટ. ના હું નહીં આવું. નો આઈ વિલ નોટ એમ પણ લઈ શકે અને એને શોર્ટમાં લખવું હોય તો વોન્ટ. ના હું નહીં. મીન્સ કે મોટું જે છે ના પાડે છે એટલે છોટું આ સાંભળીને ફરીને ફરી રાડો નાખ્યા કરે છે. મોટું વોઝ એંગ્રી. અને આ સાંભળીને એની રાડો અને ચીસો સાંભળીને મોટું જે છે એંગ્રી એટલે કે ગુસ્સે થઈ જાય છે. હી જમ્પ ડાઉન. અને ગુસ્સેથી એ બાર જે છે જમ્પ મારે છે. કૂદકો મારે છે. બારની બાજુ કૂદકો મારે છે. ઓકે આઈ એમ હિયર નાઉ. હા હવે હું આવી ગયો. ટેલ મી વોટ્સ યોર પ્રોબ્લેમ. બોલ તારી હવે શું પ્રોબ્લેમ છે. શું તને મુશ્કેલી છે. છોટું લુક્ડ એટ મોટું એન્ડ સેડ. છોટુએ હવે મોટું જે છે એ પાણીમાંથી બહાર આવી ગયો એની સામે આવી ગયો તો છોટુએ શું કર્યું ક્યારનો બોલાવતો હતો એટલે મોટું જે છે એ ગુસ્સે થઈને બહાર આવે છે અને કહે છે બોલ શું તારે પ્રોબ્લેમ છે. તો છોટું માત્ર એની સામે જોવે છે. મીન્સ કે લુક્ડ એટ મોટું. મોટું સામે જોયું એન્ડ સેડ અને કહ્યું ઇટ્સ ઓકે. કાંઈ વાંધો નહીં. યુ કેન ગો બેક નાઉ. હવે તું પાછો જે છે એ જઈ શકસ. એટલે કે કાંઈ વાંધો નથી. બધું સારું છે. હવે તું પાછો પાણીમાં વયો જા. મીન્સ કે હવે તું પાછો તરવા લાગ. આઈ એમ સેટિસ્ફાઈડ. સેટિસ્ફાઈડ એટલે કે સંતોષ. મને સંતોષ થઈ ગયો. ગો એન્ડ સ્વિમ. એટલે હવે તું જા અને તારું તરવાનો જે આનંદ કરતો હતો એ કર. શું કહે છે કે છોટુના અવાજથી એંગ્રી થઈને મોટું બહાર આવે છે અને કહે છે કે ટેલ મી વોટ યોર પ્રોબ્લેમ. અને કે તારી પ્રોબ્લેમ તારી મુશ્કેલી શું છે. ત્યારે જે છોટું છે એ માત્ર એની સામે જોવે છે ને કહે છે ઇટ્સ ઓકે. કાંઈ છે નહીં. બધું સારું છે. નાવ યુ કેન ગો. શું કહે છે કે હવે તું જા એન્ડ આઈ એમ સેટિસ્ફાઈડ. હું સેટિસ્ફાઈડ સંતોષ થયો છું. ગો એન્ડ સ્વિમ. એટલે હવે સંતોષ મને થઈ ગયો. હવે તું જા અને તરવા લાગ.
મોટું વોઝ વેરી એંગ્રી. આટલી બધી રાડો નાખીને બોલાવ્યું ને પાછું કઈ કામ તો હતું નહીં, એટલે મોટું જે છે વધારે ગુસ્સે થઈ ગયો. સેટિસ્ફાઈડ હી સેડ. શું? સંતોષ? ઈ વળી શું એવું એ બોલે છે. કોણ? કે મોટું. અને કોને કહે છે? તો કે છોટું ને. સેટિસ્ફાઈડ, સંતોષ, શું વળી સંતોષ? છોટું સેડ. તો એનો જવાબ આપતા છોટું કહે છે યસ આઈ એમ. હા, મને સંતોષ થયો. યુ આર નોટ વેરિંગ માય સ્વિમ સૂટ. જો છોટું કેવી મૂર્ખામી વાળી વાત કરે છે. છોટુનું સ્વિમ સૂટ એટલે કે તરવા માટે જે કપડાં પહેરવામાં આવે ઈ. તો આ જે ઉંદર છે તો એનું છોટુનું સ્વિમ સૂટ, છોટાના કપડાં જે છે એ મોટુંને થાય તો પણ આવી મૂર્ખામી વાળી વાત કરીને મોટુંને તરતા તરતા બહાર કાઢે છે. એટલે શું કહે છે કે છોટું કહે છે કે યસ આઈ એમ. હા, મને સંતોષ થઈ ગયો. યુ આર નોટ વેરિંગ માય સ્વિમ સૂટ. કે તે મારા તરવાના કપડાં પહેર્યા નથી. આઈ જસ્ટ ચેક ઇટ. અને મારે એ જ ચેક કરવું હતું કે તે તો જે છે એ મારા કપડાં પહેર્યા નથી ને. આવી જે વાત છે, આવો નાનો એવો જોક્સ, નાની એવી જે હાસ્ય છે એ આ સ્ટોરી થ્રુ કરવામાં આવેલી છે. તો મજા આવી. તો છોટું અને મોટું બંનેની ફ્રેન્ડશિપમાં આવી નાની નાની વાતથી જે છે એ લોકો આપણને એન્ટરટેન કરે છે. તો એવી આ નાની એવી સ્ટોરી હતી. એની ઉપરથી નીચે તમને ટ્રુ ફોલ્સ આપેલા છે. તો સ્ટોરી ઉપરથી ટ્રુ ફોલ્સ જે છે અને બીજી એક્સરસાઇઝ જે છે એ વસ્તુ આપણે પેલા ટ્રુ ફોલ્સ પેલા જોઈ લઈએ, પછી નીચેની જે એક્સરસાઇઝ છે એ જોશે. તો શું કહે છે પેલામાં? ટ્રુ ફોલ્સ એટલે કે સાચું ખોટું. તો જોઈએ. મોટું વોઝ અ રેટ. મોટું જે છે એટલે ઉંદર. મોટું એટલે ઉંદર. સાચું કે ખોટું? તો આપણને ખબર છે મોટું એટલે કોણ? એલિફન્ટ. અને છોટું એટલે કોણ? તો કે રેટ. તો આ પહેલું વિધાન છે કેવું બનશે? ખોટું. તો એમાં લખો એફ. ખોટું છે એટલે માત્ર આપણે એફ લખો તો પણ ચાલે, આખું લખશું તો પણ ચાલશે. નંબર 2, મોટું એન્જોય સ્વિમિંગ. મોટું જે છે એ પોતાનું સ્વિમિંગ એટલે કે તરવાનું એન્જોય કરતો હતો. હા, તો આપણને ખબર છે. તો આ વિધાન કેવું છે? સાચું. તેમાં લખો ટ્રુ. નંબર 3, છોટું જમ્પ્ડ આઉટ ઓફ વોટર. છોટું જે છે એ પાણીમાંથી બહાર આવ્યો. છોટું બહાર આવ્યો હતો? તો કે ના, છોટું નહોતો. કોણ બહાર આવ્યું હતું? મોટું. તો એ સેન્ટેન્સ કેવું છે? ખોટું. તો ત્રીજામાં ફોલ્સ. 4, મોટું સાઉટેડ એન્ડ સાઉટેડ. મોટું બહુ વારંવાર રાડો નાખતો હતો? ના, મોટું નહીં. કોણ રાડો નાખતો હતો? છોટું. તો એ સેન્ટેન્સ પણ કેવું છે? ખોટું. એટલે એમાં પણ તમારે આવશે નંબર 4 માં ફોલ્સ. નંબર 5, છોટું વોઝ સેટિસ્ફાઈડ. છોટું જે છે એને સંતોષ થઈ ગયો. હા, તો એને સંતોષ થઈ ગયો હતો કે જે મોટું જે એનો ફ્રેન્ડ છે એને સ્વિમસૂટ પહેર્યું નહોતું અને એને સંતોષ થઈ ગયો હતો. તો આ સેન્ટેન્સ કેવું છે? સાચું. એટલે એમાં લખો ટ્રુ. નંબર 5 માં ટ્રુ. 6, મોટું ચેક ધ છોટું સ્વિમસૂટ. મોટું જે છે એ જોવા આવ્યો હતો કે છોટું એ સ્વિમસૂટ પહેર્યું છે કે નહીં? તો કે ના, મોટું એટલે કે એલિફન્ટ જે છે એ જોવા નતો આવ્યો. કોણ જોવા આવ્યું હતું? છોટું. એટલે કે રેટ જે છે એને જોવું હતું કે કોણે સ્વિમસૂટ પહેર્યું છે. એટલે મીન્સ કે મોટું એ પહેર્યું છે કે નહીં. આ વિધાન, આ જે સેન્ટેન્સ છે કેવું રહેશે? ખોટું. અહીંયા આપણે એમ કહે છે કે મોટું જોવા આવ્યો હતો, તો મોટું આવ્યો નતો, છોટું આવ્યું હતું. એટલે સેન્ટેન્સ કેવું? ખોટું છે. એટલે છઠ્ઠામાં ફોલ્સ. નંબર 7, મોટું વોઝ સ્વિમિંગ ઇન અ પોન્ડ. મોટું જે છે એ પોન્ડ તળાવમાં તરતો હતો? ના, આપણે પહેલા જ કીધું. કેમાં ગયો હતો એ? તો કે ગો ટુ ધ રિવર એટલે કે નદીમાં તરવા માટે ગયો હતો. તો પોન્ડ એટલે તો શું થાય? તળાવ. એટલા માટે આ વાક્ય છે કેવું થશે? ફોલ્સ. ત્યાં આપણે ટ્રુ ફોલ્સ કમ્પ્લીટ થાય છે. એવી રીતે નીચે જે છે નીચેના વાક્યો કોણ બોલે છે ને કોણ બોલી શકે. અમુક વાક્યો એવા છે કે જે સ્ટોરીમાં કોણ બોલે છે એ કહેવાના છે અને અમુક એવા છે કે એના ઉપરથી આપણે વિચારવાનું કે આવું વાક્ય છે તો આ કોને લાગુ પડે? તો જેને લાગુ પડતું હોય, જો છોટુંને લાગુ પડે તો આપણે લખવાનું છે સી અને મોટુંને લાગુ પડે તો લખવાનું છે એમ. તો જોઈએ. પહેલું વાક્ય જે છે ડોન્ટ ડિસ્ટર્બ મી. મને હેરાન ન કર, મને જે છે ખલેલ ન પહોંચાડ. તો આવું વાક્ય જે છે કોણ બોલ્યું હતું? સરસ. તો કોણ બોલે છે? તો કે મોટું. એટલે આવશે પહેલામાં એમ. ત્યારબાદ હી જમ્પ્ડ આઉટ. હી જમ્પ્ડ આઉટ. કોણે બહાર કૂદકો માર્યો હતો? આપણને ખબર છે આ વાક્ય જે છે બહાર આવવાની એ ક્રિયા કોણે કરી હતી? તો અંદર કોણ હતું?
જમ્પ મારીને બહાર આવ્યો હતો તો એમાં પણ લખો n. નંબર 3 યુ કેન ગો બેક નાઉ. હવે તું પાછો જઈ શકસ. આ વાક્ય કોણ બોલે છે કે હવે જા તું પાછો વયો જા. આપણે આ કીધું હતી વાત. કોણે કીધી હતી? તો છોટુએ. એટલા માટે આવશે ત્રીજામાં સી. ત્યારબાદ ચોથું આઈ લવ સ્વિમિંગ. મને તરવું ખૂબ જ ગમે છે. તો એ આપણે એને લઈને નથી કહેવાનું, આ સ્ટોરીને લઈને આપણે કીધું છે. તો એ છોટુને લાગુ પડે કે મોટુંને? તો આપણે જે વાર્તા શરૂ થઈ ને ત્યારે જ આપણે કીધું છે બોથ લવ સ્વિમિંગ. બંનેને સ્વિમિંગ ગમે છે. તો આમાં કોઈ એકનું નામ નહીં આવે કે છોટું એક સી નહીં આવે કે મોટું એક એમ નહીં આવે. બંનેને ગમે છે તો બેને લખવાના છે. એટલે લખો સી એમ. આઈ લવ સ્વિમિંગ. મને તરવું બહુ ગમે છે. તો નંબર 4 માં બંનેને ગમે છે એટલા માટે બે અક્ષર લખી સી અને એમ. ત્યારબાદ આઈ એમ અ રેટ. હું ઉંદર છું. તો એ કોણ કહેતું હોય સાચું? તો કોને લાગુ પડે? છોટુને કે મોટુંને? તો આપણને ખબર છે છોટું છે એ કોણ છે? ઉંદર. એટલા માટે સી. આઈ હેવ અ ટેલ. મારી પાસે પૂંછડી છે. તો એ છોટુને લાગુ પડે કે મોટુંને? તો ખબર છે ઉંદર પાસે પણ પૂંછડી હોય અને મોટું એટલે કે એલિફન્ટ પાસે પણ પૂંછડી હોય તો બંનેને લાગુ પડે છે. એટલા માટે આપણે એમાં બે લખી સી એમ. નંબર 6 માં લખો સી એમ. નંબર 7 આઈ એમ અ બિગ એનિમલ. હું બહુ મોટું પ્રાણી છું. તો એ કોણ હોય? છોટું કે મોટું? તો સરસ. તો શું જવાબ આવશે? તમને જે વિચારો છે સાચું છે. કયું પ્રાણી મોટું છે? છોટું અને મોટુંમાં એટલે કે રેટ અને એલિફન્ટમાં એલિફન્ટ. એટલા માટે એનું નામ છે મોટું. એટલે કોને લાગુ પડે છે? મોટું ને. એટલે તમારે લખવાનું રહેશે 7માં એમ. તો આ સાથે આપણી એક્ટિવિટી નંબર 1, 2 અને 3 જે છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. આગળની જે મેં એક્ટિવિટી રફમાં લખવાની કીધી છે અને જે ટેક્સ્ટ બુકમાં લખવાની કીધી છે ઉપરના જે કોષ્ટક એ ટેક્સ્ટ બુકમાં લખવાનો અને રફ નોટમાં લખવાનો. નીચેનો કોષ્ટક છે માત્ર રફ નોટમાં લખવાનો. અને રફ નોટમાં લખાવેલા અને ટેક્સ્ટ બુકમાં લખાવેલા ત્રણેય જે ફોટોસ છે એ પાડીને તમારે મને મારા નંબર ઉપર સેન્ડ કરવાના રહેશે. અત્યાર સુધીનું જે આ યુનિટ કર્યું એમાં કોઈ ક્વેરી હોય તો તમે મને મારા પર્સનલ નંબરમાં જે છે એમાં પૂછી શકો છો, જેથી કરીને એ સોલ્વ થઈ જાય. નેક્સ્ટ ટાઈમ આપણે મળશે એક્ટિવિટી નંબર 4 સાથે. એમાં પણ આવી જ એક નાની એવી વાત છે અને એમાં પણ થોડીક એવું હાસ્ય છે. તો એવી સરસ મજાની નાની એવી સ્ટોરી સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું એક્ટિવિટી નંબર 4 સાથે. તો અત્યારે અહીંયા સુધી રાખી એક્ટિવિટી નંબર 1, 2 અને 3 સરસ રીતે કમ્પ્લીટ કરી નાખજો અને જે કોઈ પ્રશ્ન હોય ક્વેરી હોય તો એ મને પૂછી લેજો. તો આ સાથે એક્ટિવિટી નંબર 4 થી આપણે ન્યૂ વિડીયોમાં મળશું. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ એન્ડ ટેક કેર.